હેલો મિત્રો, બધાને ગુડ મોર્નિંગ. જય મોગલમાં હું છું આપણો મુકેશ ઠાકોર. અને ખાસ તો આજે અમારી નેપાળ યાત્રાના દિવસ 10 ખૂબ આનંદ આવ્યો અને હવે થાક પણ એટલો બધો લાગ્યો છે. તો અત્યારે અમારી હોટલ જે મારી પાછળ જોવો છો ત્યાંથી આજે અમે ગુપ્તેશ્વર મહાદેવ, ડેવિડ ફોલ ત્યાંથી ફરી અને સીધા હવે ગુજરાત તરફ એટલે કે ભારત તરફ પ્રયાણ કરશું. આજે અમે સનોલી બોર્ડર પહોંચ્યું, ત્યાં રાત રોકાશું અને સીધા તે સનોલી બોર્ડર ક્રોસ કરી અને અમે ગુજરાતમાં સીધા ઇન્ડિયામાં જશું. અમારી સાથે અમારે સાહેબ પણ છે, બહુ ખૂબ આનંદ કરાવે છે. અમારે જીવણભાઈ ઉસ્તાદ, અમારે કાકા બધાએ ખૂબ એન્જોય કરી રહ્યા છો. મારી પાછળ અમારી હોટલ તમે જુઓ છો. ત્યાંથી અમે લોકો અત્યારે સવારમાં મોર્નિંગમાં સીધા તે સાઇટ સીન માટે જશું. ત્યાંથી આજે બપોરે સીધા અમે ઇન્ડિયા જવા રવાના થશું. ખૂબ આ નેપાળ યાત્રામાં આનંદ આવ્યો છે. હું આગળ વિડીયોમાં તમને અલગ અલગ જગ્યા જે 2-3 બાકી છે તો સોનાલી બોર્ડર જે તમને હું વિડીયો બતાવીશ. આમ હજી એક બાકી કિનારે બીજું તે નાળીએ રે નવરંગી નાળીએ રે આ બાજુ લેજો જરા હેલો મિત્રો, બધાને જય મોગલમાં. હું છું આપણો મુકેશ ઠાકોર અને આજે અમે નેપાળની જે એક પોખરાની અંદર ખાસ મંદિર આવેલું છે એના દર્શન માટે અમે જઈ રહ્યા છીએ. અને એ મંદિર બહુ જ અંદર ગુફામાં છે. ભોળાનાથ મહાદેવનું સરસ મજાનું મંદિર નેપાળી. તો તમને આગળ વિડીયો બતાવી.
સરસ મજાનું તમે આ મારી પાછળ જે જોઈ રહ્યા છો એકદમ ગુફાની અંદર કે જે ઊંડું 100-200 મીટર જે અમે ઉપરથી આવ્યા તો નીચે ખબર ના પડે કે અહીંયા આવડી મોટી ગુફા હશે અને પાણીની ફૂલ નદી ચાલુ છે અને ભોળાનાથ બાપાના દર્શન કર્યા અમે ખૂબ આનંદ આવ્યો. મારી પાસે જોયો છો તમે કે જે આ પથ્થરમાંથી જે બનાવેલું છે આ કુદરતી દ્રશ્ય એટલે કે આ ભગવાનનો જે ભોળાનાથ બાબાએ જે અહીંયાથી કુદરતી બનાવેલી વસ્તુ આ અને બહુ સરસ મજાનું મંદિર હતું અમે જોયું અને અહીંયા મારી પાછળ સરસ મજાની બહુ મોટી નદી જઈ રહી છે. એકદમ નજારો અલગ જ છે. પોખરા નેપાળની અંદર ખૂબ ખૂબ આનંદ આવી ગયો.